હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો બધાને જય માતાજી. અને આજે મેં છે ને શું બનાવ્યું છે ખબર છે તમને? ઠંડાળા ગોટા બનાવ્યા. એકલા માટે, જો ખાલી મારા માટે જ બનાવ્યા છે. બધા મને અત્યારે શું આપું છું, વિડીયો નહોતો બનાવવાનો, પણ બનાવવાનું કારણ એમ છે કે મેં મારી એકલી માટે જ ગોટા બનાવ્યા, એકલા માટે. છોકરા ગયા છે સ્કૂલ, સુરેશ ગયા છે ઓફિસે. આપણે મસ્ત મજાના ગોટા ખાવાના છે. અકેલે 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 ખાઈએ કે અકેલે અકેલે. ચા બનાવી, ગોટા બનાવ્યા. હવે પાણી ભરીને જઈએ. મને લાગી છે ભૂખ. શું કરું મિત્રો, મને ભૂખ લાગે ને એટલે મારે જે ખાવું હોય ને એ હું બનાવી દઉં. આળસ નહીં કરવાની કે એકલી છું તો નહીં ખાવાનું, નહીં બનાવવાનું. તો ગાઈસ એસા હે. શું કહું મિત્રો, કહું કે ગાઈસ કહું? ગાઈસ ગાઈસ થોડા થોડા किसी को मित्रों अच्छा लगता है, किसी को गाइस अच्छा लगता है. चलो तो હું તમને ગોટા બતાવું. જો મારા ગોટા આપણે ચાયનો વાટકો ભરી લીધો છે. આ જો કેવા છે, મસ્ત છે ને, મસ્ત મજાના, મસ્ત મજાના. હું ભલે ચાખું નહીં, ગોટા બનાવું ને એટલે ટેસ્ટ ના કરું, પણ આમ એવા મસ્ત બને, ખાઈએ એટલે મજા આવી જાય. ચાલો ગોટા ને ચાય ખાવાની છે. ઠરવા મૂક્યા હતા તો ઠરી ગયા. તો છોકરા આવે ને, છોકરા આવશે એટલે છોકરાને બનાવી દેવાના. એવું નથી કે એકલા એકલા ખાઈ જવાનું. સુરસ આવશે, સુરસ માટે ગરમ બનાવશું. પણ અત્યારે મેં મારા માટે, એકલી માટે બનાવ્યા. બટેકાનું મારા જેવા ગોટા કેને ભાવે? વરસાદ આવ્યો તો ફૂલ, ત્યારે બન્યા નહોતા. ત્યારે બટેકાનું શાક ને ખીર અને એવું બધું બનાવ્યું હતું. ભૂખ નથી એટલે પછી ત્યારનું મન થતું હતું તો આજ તો આખરે બનાવી જ નાખ્યા. આમાં મેં વરિયાળી નાખી છે, તલ નાખ્યા છે, ખાંડ નાખી છે બટેકાના ભૂકામાં, અને મીઠું, મરચું, હળદર, ધાણા જીરું બધું નાખ્યું. અને વાહ ગોલ ગોલ વારે અને ચણાના લોટમાં આપણે ભજીયાના વાર કરમોળ ગોટા કરી નાખવા. બટેકાવાળા ગોટા સુરેશના ફેવરેટ છે. પણ સવારે ચાય નાસ્તો કરી લીધો હતો એટલે પછી મેં ના બનાવ્યા. મને ઈચ્છા થવા મન થતું હતું ગોટાનું, એટલે પછી બધા ગયા પછી મેં બનાવ્યા. હલાવ ખાઈ લો ઝપાટા. પછી બધા આખા ઘરનું કામ બાકી છે, આખા ઘરનું. વાસણ કેટલા બધા કરવાના પડ્યા છે, કપડાં ધોવાના છે. પછી ત્યાં સુધી છોકરાને લેવા જવાનો ટાઈમ થઈ જશે. જમવાનું અહીંયા હાટું બનાવવું પડશે. ફરી મળીશું કામ કરીને. બાય. તો હેલો મિત્રો, જો આપણે નવરા થઈ ગયા છીએ કામ કરીને. દાળ ભાત બનાવ્યા હતા, રોટલી બનાવી હતી. હા બેટા આવું છું. ચલો વાતાવરણ જોઈએ કેવું છે. ને સુરેશને હમણાં આવવાનો ટાઈમ થાય છે. ઓહો, મસ્ત મજાનું વાતાવરણ છે હો મિત્રો. મારી કુંવર ફાર વરસાદમાં બહુ મસ્ત થઈ ગઈ છે. તુલસી માતાજી જય સિયા રામ. અરે આજે સવારે જ મેં તો કેટલા બધા દાણા નાખ્યા હતા. પાણી તો વરસાદ આવ્યો એટલે ભરાઈ ગયો હતો. જો વાતાવરણ છે વરસાદ જેવું, પણ વરસાદ આવતો નથી. મિત્રો વાતાવરણ વરસાદ જેવું છે ને વરસાદ આવતો નથી. અને પછી જમવાનું બનાવી લીધું છે. સુરેશ હમણાં આવશે. વરસાદ નહીં આવે પણ સુરેશ આવી જશે. કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ગોદડું પલાળ્યું છે, ગોદડું ધોવાનું છે સવારે આપણે. અને પછી હું તમને છે ને
હા બાબુ બોલ. માર બાબુ મને એટલો હેરાન કરે કોઈ इसकी सीमा नहीं है गाइस, इसकी कोई सीमा नहीं है. देखो खाली वाटका भी नहीं रखने जाता है. વાટકો પણ મારે રાખવાનો, એનો વાટકો ના રાખવા જાય, ખાઈ લેવાનું બાકી. કા બાબુ ખાઈ લેવાનું, વાટકો નહીં રાખી દેવાનો તારે. સિયા સૂતી છે, ફૂલ નીંદરમાં લાગે છે. તો ગાઈસ તહેવારો બધા આવે છે રાવે. મને સાડી લેવી છે, મારી સાડી. રક્ષાબંધન આવે છે રી, પછી સાતમ, આઠમ, દશામાના વ્રત તો હું નથી રહેતી. ફૂલ કાતળીના એ બધા વ્રત મારે પૂરા થઈ ગયા છે, ઉજવી નાખ્યા છે. એટલે એ બધાએ તો છોકરીઓ રે, આપણે તો હવે મોટા થઈ ગયા એટલે ન જેને બાકી હોય રે, બાકી મારે બાકી નથી. બધા વ્રત ઉજવાઈ ગયા છે. દિવાસો લગ્નને 16 વર્ષ થયા. દિવાસો પહેલાં જ્યારે પહેલું વર્ષ લગ્નને થયું ને ત્યારે જ રહી હતી, તો 5 વર્ષ પૂરા કરી અને ઉજવી નાખ્યા. મસ્ત મજાના શ્રાવણ મહિનામાં બહુ મજા આવશે અને વાતાવરણ પણ સારું છે. તો હાલો હમણાં સુરેશ આવશે, તો ચાલો આને આ વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ કરી નાખજો મિત્રો. જય માતાજી. સુરેશ પણ આવી ગયા છે કોર્ટમાંથી. રજા પડી ગઈ કોર્ટની. વિરાટ સંતાઈ ગયો છે. સુરેશ આવી ગયા છે ઘરે. હું બોલું? બિયાણા કેમ નહીં? વિરાટ બીવરાવે હેરો, તમારે બિયાવાય નહીં? હું ના બિયાવી, તો મને ખબર હે ના બિયાવ. હા તો સવારે સ્કૂલ વાહે હે એની સ્કૂલ વાહે સવારે થઈ જાય. સીયુ તો ગિફ્ટ લઈ જવાનું કે હરી કાલ પરમદીપ ફ્રેન્ડશીપ હે તો એની બેનપણીનો 3 વારનો બેનપણીનો ફોન આવ્યો. 6 ગિફ્ટ લેવાની કીધી. 6, 5 ને 1 6 ગિફ્ટ લેવાની કીધી. વિરાટ તો જો ડાન્સ કરવા માંડી ગયો.